મમ્મી આ કાકાના ઘરે પ્રસંગમાં જવાનું છે તો કોણ કોણ જવાના છે? જો હજુ કાંઈ નક્કી નથી કર્યું. કા હું અને તમારા સસરા જઈએ, કા તમે અને સાગર જઈ આવજો. મમ્મી તમારે હાહુ અને જ્યાં જવો ને ત્યાં જાજો, મને કે હારે લેતા નહીં. હું નહીં જાવ પપ્પા. વારે વાહ, દર વખતે તમારે તો છટકબારી જ ગોતવી અરે છે. મારે મંદિરે જવાનું હતર કામ છે. બસ આ મંદિર પકડ્યું છે ને ત્યારથી કોઈ કામમાં રસ નથી પડતા. અરે છગન કાકા બોલતા હતા ખબર છે કે આ નરેશ આવ્યો નહીં, પ્રસંગ આખો પૂરો થઈ ગયો તોય. હવે છોકરાના લગ્ન. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કોણ? કેતા ભૂલી ગયો, સોરી, માફ કરજો. આનું નામ છે દામિની, હા. તો મારી ફ્રેન્ડ છે. તો એવું છે કે એ આ શહેરમાં નવી છે, બિચારીને કોઈ હજી જાણતું છે નહીં, એટલે મેં વિચાર્યું કે જ્યાં સુધી તને ઘર ના મળે, તું સેટ ના થઈ જા ને ત્યાં સુધી અમારી સાથે રહેજે. તમે કેવી રીતે ઓળખો છો આ શહેરમાં ને બીજું કોઈ નથી ઓળખતું તો તમે કેવી રીતે ઓળખો છો? અરે મારો ફ્રેન્ડ પેલો વિકી નહીં, હા તો વિકીનો ભાઈ રાજે રાજેની સિસ્ટર. રાજ કે અજય? રાજે. અરે એક મિનિટ, હા, વિકીના ભાઈની બેન હોય તો વિકીની પણ બેન જ થાય ને, અને એ તો સુરતમાં જ રહી છે. અરે ના ભાઈ ના, આ કોઈ એ બીજો વિકી friend. નહીં, આ બીજા વિકીની વાત હાલતી હતી હા, જે અત્યારે અમદાવાદમાં રહી છે. પણ બેટા મારો ફ્રેન્ડ છે, બધી સારો મિત્ર છે, તારી મારી હારે જ ભણતો, અમદાવાદ હતો ને ત્યારે. બસ હવે જો એ રીતે આપણા ઘરે રહેશે તો અમને કઈ વાંધો નથી, હા. પણ લોકો વાતો કરશે નહીં મમ્મી? તમારા ઘરમાં લોકો પણ રહે છે? મને એમ કે તમે લોકો જ રહો છો. ના ના એવું પોઈન્ટની વાત નથી. કરી દીધી હો મમ્મી, પોઈન્ટની વાત કરી. આ છોકરી પોઈન્ટની વાત બહુ સારી કરે. આ બહારના લોકો આપણા ઘરમાં થોડા રહેવા આવે, અને બહારના લોકોથી આપણે મતલબ પણ શું છે? આપણા ઘરના લોકો મતલબ તમે છો, મીરા છે અને પપ્પા, ત્રણ રાજી, તો શું કરે બીજું કાજી? હા બેટા, પણ તારે આમને લાવતા પહેલા તારા પપ્પા સાથે મારી સાથે વાત તો કરાય ને. અરે પણ મારી પત્ની બનાવીને થોડો લાવ્યો છું કે મારે વાત કરવી પડે. મારી મિત્ર છે, 5 દિવસ માટે લાવ્યો છું, એને ઘર મળી 5 જશે. દિવસ મહેમાન હોય તો 1 દિવસ હોય, 2 દિવસ હોય. જોવો સોસાયટીમાં લોકો જોવે ને તો વાતો કરે અરે પણ કે ઘરમાં જુવાન દીકરો છે ને બીજી કોઈ છોકરીને લઈને આવ્યા છે. અરે પણ કોઈને શું ખબર હા. કે હું સાગરની ફ્રેન્ડ છું? તમે કહી દેજો કે હું તમારી ફ્રેન્ડ છું. હા, શું કામ? અરે હું પણ શું એમ કામ ખોટું બોલું? ખોટું શું કામ બોલવું જોઈએ એમ? તો કહી દેજો તાર બે ચીજક કે સાગરની ફ્રેન્ડ છે, સાગર લાવ્યો છે. અરે પણ કઈ સારા ન લાગ્યા આપણે. તો પણ તારી રાખ, સારું લાગવું હોય તો. તમારા મમ્મી પપ્પા તમને કઈ કહેતા નથી આવી રીતે કોઈના ઘરે રહ્યો તો? પણ એક મિનિટ, આ છોકરી આ શહેરમાં શું કામ આવી છે? એને કામ કરવું છે. શું જોબ કરો છો તમે? હા, મેડિકલ લાઈન. કરવાની છે. પણ માણસ નવી નોકરી કરવા આવ્યા હોય તો પહેલા પોતાના રહેવાની જોગવાઈ કરે બેટા. આમ અચાનક જ ના આવી જાય ને. અરે પણ મમ્મી તમને ખબર છે કે આપણા સિટીમાં રૂમ મળતી એટલે લોઢાના ચણા ચાવ્યા બરાબર છે. હા. એટલે મને થયું કે તું મારી સાથે રહીશ ને તો હું તને બતાવી શકીશ કે અહીંયા રૂમ છે, અહીંયા રૂમ છે, અહીંયા રૂમ છે, તારે કઈ જોઈએ છે. અને કહેવાય છે ને કે આ સિંગલ લોકોને ઘર બહુ ઇઝીલી ન મળે. હા. એકલા છોકરા હોય કે એકલી છોકરી હોય, બહુ કઠિન કામ છે. ના ના, હવે તો અમારા શહેરમાં પેન ગેસ્ટ પણ રાખે છે અને ગર્લ્સ હોસ્ટેલ પણ છે. દામિની, પણ ગર્લ્સ હોસ્ટેલમાં કઈ કામનું નહીં ને મમ્મી. કેમ કેમ કામનું નહીં? Working તમને woman બધી ત્યાં- ગર્લ્સની બહુ ખબર હોય નહીં? અરે વર્કિંગ વુમન વસ્તુ અલગ છે. અરે પણ તારા મમ્મી પપ્પાએ તને અહીં એટલે આવા કેમ દીધી? અજાણ્યા સિટીમાં કોઈ નથી, કોઈ તમારા મમ્મી સાથે વાત કરાવી દો મને. અરે મીરા, હા એમના મમ્મીનું અવસાન થઈ ગયું. તું ક્યાં એવી બધી વાતો લઈને હમણાં પપ્પા રોવા તો હશે ને, પપ્પા હારે વાત કરો. ફોરેન છે. ત્યાં કોલ અત્યારે લાગે નહીં, સુઈ ગયા હોય બધા. જેના પપ્પા ફોરેનમાં રહેતા હોય એની દીકરી કઈ બીજી ગોતવા નીકળે? અરે બીજીની વાત ક્યાં કરે છે? એના પપ્પા અને મારો સંબંધ બહુ જૂનો સંબંધ છે. સમજી ગયા. 5 દિવસ માટે આ છોકરી આપણા ઘરે આવી છે, એને ભાડાનું ઘર મળી જાય એટલે આ ઘર છોડીને જશે. જતી રહેશે. અરે પણ આપણી સોસાયટીમાં ક્યાંક હોય તો ગોતી દેજે ને તું. આ વાંક. હા, તમે તો છે ને બહુ મોટા ભક્ત હોય ને એવું લાગે છે. બહુ જ સરસ. હા. માણસે ભક્તિ તો કરવી જ જોઈએ. વેરી ગુડ. ચોમાસામાં કપડાં સુકાતા નથી ને એટલે હવેલીના કપડાં પહેર્યા છે, સમજ્યા? હાલો, મારે મંદિરે જવાનો ટાઈમ થયો, હું જાઉં. હા, મીરા તને હું તારો રૂમ બતાવી દઉં, મતલબ દામિની. ચલ. હા. ભૂલી જવાય નહીં. ચલો સાગર. હા, તને તો ખબર જ હોય ને તારા રૂમની. મારે આને બતાવવું પડે. આ છે મારું સપનાનું નાનું એવું ઘર.
દરવાજો શું કામ બંધ કરે છે? હમણાં તારા મમ્મી ને પપ્પા આવી જશે. હું શું કહું છું કે આજે નહીં તો કાલે મારા મમ્મી પપ્પાને અને હા મારી પત્નીને ખબર તો પડવાની જ છે. આજે નહીં તો કાલે પડવાની છે ને, અત્યારે નહીં. હો, અત્યારે નહીં. આ તો ઓલા જેવું છે કે એક છોકરીને છોકરો પ્રેમ કરે છે પણ સરખી રીતે પ્રેમ કરી પણ નથી શકતો. હા તો ક્યાંથી કરી શકે? કારણ કે ઘરમાં જીવતી જાગતી તારી પત્ની છે ને. હું તો તને બોનસમાં મળી છું. પણ મને મારી પત્ની કરતાં મળેલું બોનસ છે ને એમાં વધારે રસ છે. એમ વાત છે. હા તો ઠીક છે, તો ચાલ જઈને આપણે બધાને કહી દઈએ કે હું તારી ફ્રેન્ડ નહીં પણ તારી ગર્લફ્રેન્ડ છું. ચાલ. અરે કહેશું, ચોક્કસથી કહેશું, પણ આપણા મોઢેથી નથી બતાવવાનું. આપણી હરકતોથી જ લોકોને ખબર પડી જવી જોઈએ કે આપણે ફ્રેન્ડ નહીં પણ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ. સાગર, જો મને એક વાત નથી સમજાતી. કઈ વાત? તને તારી પત્ની નથી ગમતી, તને મીરા પસંદ જ નથી, તારે એની સાથે નથી રહેવું, તો છૂટાછેડા આપી દે ને એને. શું કામ રાખે છે ઘરમાં? નહીં, આમાં જ તો તું તો થાપ ખાઈ ગઈ. સમજી ન શકી કે મારો પ્લાન શું છે, મેં શું વિચારીને રાખ્યું છે. મને શું ખબર? જો હું મીરાને સામેથી કહી દઉં કે તું મને પસંદ નથી, મારે તારી સાથે છૂટાછેડા જોઈએ છે, તો શું થવાનું ખબર છે તને? શું? તો એ મારા ઉપર કેસ કરશે, મારી પાસે ખાધા ખોરાકીના પૈસા માંગશે. બીજું, લગ્ન વખતે જે પણ કંઈ એને મને પૈસા આપ્યા હશે અથવા એના ઘરેણાં હશે, બધી જ વસ્તુ મારે એને આપવી પડશે. પણ જો એ સામેથી જ કહેશે કે મારે તમારી સાથે નથી રહેવું, તો હું કહીશ કે જવું હોય તો જા, પણ તારી એક પણ વસ્તુ તને મળશે નહીં. અને આવું થશે કઈ રીતે? થશે. કહેવાય છે ને કે ધીરજના ફળ બહુ મીઠા. ધીરજ રાખો ને તો તમારું ગમે એટલું મુશ્કેલ કામ હોય ને તો એ પણ સાકાર થઈ શકે છે. પણ જો એ જ કામને તમે ઉતાવળથી કર્યું ને તો ગમે એટલું સારું કામ થતું હશે ને તો પણ બગડી જશે. સમજી? સમજી ગઈ. એવું લાગે છે કે તે બધું છે ને પ્લાનિંગ કરીને રાખ્યું છે. અરે બાબા, આવડી સરસ અને સુંદર ગર્લફ્રેન્ડ પટાવી છે, મતલબ બનાવી છે, તો એની પાછળ એને ઘરમાં લાવવાનું, ગર્લફ્રેન્ડથી લઈને પત્ની બનાવવાનો કંઈક તો પ્લાનિંગ કર્યો જ હશે ને. મૂર્ખ તો નથી. પણ તને એટલી તો શું ઉતાવળ હતી કે તે એટલા વહેલા લગ્ન કરી લીધા? ન કરાય ને થોડાક મોડા લગ્ન કર્યા હોય તો આપણા બંનેના લગ્ન થાય. ના, એમાં એવું છે ને કે મને ઉતાવળ ફાટી ગઈ હતી લગ્ન કરવાની, કે જલ્દીથી લગ્ન કરી લઉં, જલ્દીથી મારી પત્ની આવી જાય, જલ્દીથી એને પ્રેમ કરી લઉં. કેવી વાતો કરે છે! લગ્ન કર્યા ને મારી મજબૂરી હતી, કંઈ મારી મરજી નહોતી. આ મારા મમ્મી પપ્પાના કહેવાથી મારે મીરા સાથે લગ્ન કરવા પડ્યા. મારે કરવા નહોતા. મીરા મને પહેલેથી પસંદ નહોતી, પણ કહેવાય ને કે મમ્મી પપ્પાની ખુશી માટે મેં મારી ખુશીને મારી નાખી હતી. પણ જ્યારથી મારી દામિની મને દેખાણીને ત્યારથી મરેલી ખુશી પાછી સજીવન થઈ ગઈ છે. બિલકુલ ઉપાધિ ના કર. હવેથી આપણે હંમેશા સાથે રહીશું, ઓલવેઝ એન્ડ ફોર એવર. કેમ ને? પણ 5 જ દિવસ છે આપણી પાસે. 5 દિવસમાં તારા ઘરે ખબર પડી ગઈ તો? 5 દિવસના 15 દિવસ કઈ રીતે કરવા, 25 દિવસ કઈ રીતે કરવા અને 55 દિવસ કઈ રીતે કરવા ને એ તારા હબીને બહુ સારી રીતે આવડે છે. હવે જોતી જતું કે તારો હબી આ ઘરને અને આ ઘરના લોકોને કેવી રીતે નચાવે છે. ઠીક છે, તારા મમ્મીનું જોવું પડશે. તારા પપ્પાને તો છે ને હું સારી સારી વાતો કરીને પટાવી લઈશ, એનો કોઈ ઇશ્યુ નથી. બસ વાંધો હોય ને તો મીરા અને તારા મમ્મીનો. કંઈ નહીં, તારા જે આ કામણ છે ને એ કામણના બાણ ચલાવવાનું ચાલુ કર, એટલે મીરા અને મમ્મી બંને તારા સમજી શકે છે ને. હવે અહીંયા ઊભો વાત કરીશ કે રૂમ બતાવીશ? હા, રૂમ પણ બતાવું અને બેડ પણ બતાવું.
તમે વિચાર્યું, તમે જોઈ રહ્યા છો આજકાલ આપણા ઘરની અંદર શું થઈ રહ્યું છે, અને ખાસ કરીને સાગરનું વર્તન. કેમ સાગરે વળે શું કર્યું? કયા અઠવાડિયે આપણને પૂછ્યા વગર બાઇક લઈ આવ્યો અને લાવીને કહે છે કે પપ્પા મને આ બાઇક ગમતી હતી તો હું લઈ આવ્યો. ત્યારે પણ તમે હામી ભરી દીધી કે કંઈ વાંધો નહીં, તને ગમતી હતી ને તું લાવ્યો ને કમાઈ છે તો ભલે લાવ્યો. પણ ભલે ને લાવ્યો એને અમે જરૂર જ હતી સમજ્યા બાઇકની. પણ સારું થયું ભાઈ લાવ્યો એમાં હું થઈ ગયું. પણ આજે સવારે જે થયું ને એ ખોટું. ઠેક આ પેલી એની કોઈ છોકરીને કોઈ રહેવા લાવ્યો તો એ કે એની વાત કરે છે. હા, એની ફ્રેન્ડ જુઓ, જવાન દીકરો છે. હા, એની ફ્રેન્ડ છે જેને આપણે ક્યારેય મળ્યા નથી. એ ભણતો હતો ત્યાંથી નોકરીએ લાગ્યો ત્યાં સુધીના એના દરેક મિત્રની આપણને ખબર છે. આ છોકરીની આપણને કોઈ જાણ નથી. અચાનક આ મિત્ર બનીને આવી છે. મને છે ને આમાં કંઈક તો કાળું ધોળું લાગે છે. અરે જો તારે છે ને પહેલેથી શંકા કરવાની આદત છે. હવે એ કોલેજમાં કંઈ હારે ભણતા હોય, કંઈક ફ્રેન્ડ હોય, કંઈક ભેગા થઈ ગયા હોય. તમે જોયું નહીં, મીરા બહુ સવાલ કરતા હતા ને તો બંનેના સવાલના જવાબ અલગ અલગ આવતા હતા. સાગર કંઈક ઓર બોલે, પેલી છોકરી કંઈક ઓર બોલે. અને એમાં પણ તમે તમારા દીકરાને કીધું કે ભલે ને 5 દિવસ રહેતી. તમે વિચાર ન કર્યો આ 5 દિવસ રહેવાની પરમિશન પણ શું કામ આપી તમે? પણ બિચારી એટલી અજાણી છોકરી ક્યાં જાય? એટલે મેં કીધું હવે ભલે આયા રે કાંઈક એને બીજે કંઈક રૂમ ઠેકાણું કંઈક સારું મળી જાય તો એની રીતે વહી જાય. એમાં હું થઈ ગયું. પણ તું તો પણ કેટલી નાની વાત છે ને કેટલી મોટી વાત કરે છે. પણ એ છોકરીને જોઈને લાગતું નથી કે એ છોકરી એટલી નાની હોય. ખાલી દેખાવમાં નાની છે પણ મગજ છે ને હે ભલભલાને પાછળ પાડે એવું છે. અને એમાં પણ તમારો આ ગગો, એ ગગો તો કોઈનું માને એમ નથી. એ તો એની જ મરજી ચલવે એમ છે. તને છે ને આ પહેલેથી શંકા કરવાની આદત નહીં જાય સમજ્યા. જો સાગરાને કોઈક છોકરો આવ્યો જ ને તો કાંઈ વાંધો નહોતો, તો કોઈને શંકા ન જાત. પણ આ બિચારી લેડીઝ છે એટલે તમે બધા શંકા કુશંકા કરો છો. શંકા કરવી પડે, જમાનો એવો છે એટલે માણસે શંકા કરવી પડે. જો તમે પણ પહેલાં એને રોકટોક કરતા હતા ને બધી વાતમાં. છેલ્લા કેટલાય સમયથી તમને શું થઈ ગયું છે એની બધી વાતમાં હામી ભરો છો. મને સમજ નથી પડતી. અરે એ છોકરીને લઈને આવ્યો છે આપણા ઘરમાં, મીરા વહુ તરીકે આવી છે. કાલે ઉઠીને એ લોકોના લગ્ન જીવન પર કોઈ ખોટી આડઅસર ન પડે ને એનું ધ્યાન રાખવાનું. આ સોસાયટીવાળા લોકો આ આપણા દીકરા વિશે કંઈક ખોટી ધારણા ન બાંધી લે એનું ધ્યાન રાખવાનું. લોકો આપણા ઘર વિશે ગમે તેવી વાત ન કરે એનું ધ્યાન રાખવાનું. સમાજની વચ્ચે રહીએ છે, 4 લોકો શું વાત કરે ને એનો વિચાર તો પહેલાં કરવાનો. જો સાગર છે ને આપણો બહુ એટલે બહુ સમજદાર છે સમજ્યા. અને એવું એ કે પગલું ન ભરે કે જેનાથી એના બાપને નીચા જોયા જેવું થાય. એટલે તું એની ચિંતા કરીમાં. અને રહી વાત આપણા દામિનીની, તો દામિની આયા રહે તો એ મળતાવડી છોકરી છે સમજ્યા. તમે એક જ દિવસમાં ઓળખી ગયા કે મળતાવડી છે? અરે પણ હસી હસીને બધા જવાબ આપતી હતી એટલે મેં કીધું ભલે ને રે થોડા દિવસ આયા. જુઓ, માણસને છે ને પારખવા માટે 1 મિનિટ પણ કાફી છે. અને ક્યારેક ક્યારેક માણસ આખી જિંદગી આપણી સાથે રહે ને તો એને પારખી ન શકે. એટલે એ વાત તો રહેવા દો. અને એમાં પણ સ્ત્રીની જાત એને ઓળખવી તો મુશ્કેલ જ છે. ભગવાન જેને ન પોગી શક્યા હોય એને માણસ શું પહોંચવાના? મને બતાવો ને. અરે આપણે ભલે ન ઓળખતા હોય પણ આપણો સાગર તો ઓળખતો હોય ને એટલે એને લાવ્યો છે. હવે જો આ વાત તે મને કરી પણ તું મીરાની આગળ નહીં કરતી. નકર તને તો ખબર છે ને મીરાનો સ્વભાવ. એને વાત વાતમાં છે ને આવું શંકા કુશંકા કરવાની ટેવ હોય. એ બે હસી હસીને વાતો કરશે. એ સાગર અને દામિની બે હસી હસીને વાતો કરતા હશે ને તો એ ઘરમાં પાછી ઝઘડા ચાલુ કરશે. એટલે તારે મારી જેમ જ રહેવાનું કે ભલે રહે છોકરી સારી છે અને 5 દિવસ રહે પછી તમે તારે વહી જાય. તું કાંઈ જરી ચિંતા નહીં કરતી. કહી દીધું તમે. હા આ 5 દિવસમાં નહીં જાય ને કોઈ ખોટી ઉપાધિ આવશે તો એનો જવાબદાર કોણ બનશે? અરે 5 દિવસમાં એટલે એનો મતલબ એમ નથી કે 150 કલાકમાં વહી જાય. હવે એ નો રૂમ મળ્યો હોય તો 1-2 દિવસ વધારે હોતે ને રહી કે એમ. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું તમને સમજાવવા માંગુ છું અને તમે આખી વાતને ગોળ ગોળ વંટોળે ચડાવો છો. તમે સમજો, તમે સમજવાની કોશિશ એટલા માટે કરો કે ન કરે નારાયણને કંઈ ઊંધું છતું થયું ને તો તકલીફ. પણ તે છતાંય તમે પપ્પા છો ને, તમે ઘરના વડીલ છો એટલે તમારી પાસે તો તમારો દીકરો લાડકવાયો આવ્યો હતો. પપ્પા 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 પરમિશન આપી દો. હા, એને લઈને આવ્યા પછી એ દોડડાયો બનવા આવ્યો ને તમારી રૂમમાં
એ મેં સાંભળ્યું અને એટલે જ એ તમારી આગળ સારો બની ગયો છે. પણ ચિંતા નહીં કરો, વહેલા મોડા બધું ખબર પડી જ જશે. હા, કાંઈ વાંધો નહીં, ભલે થોડા દિવસ રહે હો. વોટ્સઅપ વોટ્સઅપ ગધેડી કામ કરે છે હં? કોને કહી છે ગધેડી? એની પહેલા 2 વાર મેં વોટ્સઅપ કીધું. હું વોટ્સઅપ દેખાઉં છું? વોટ્સઅપ એટલે હાય, આપણે કોઈને મળીએ ત્યારે કંઈક હે વોટ્સઅપ એ. અમારે આમ જય માતાજી કરે કા જય શ્રી કૃષ્ણ બોલે. આ ગધેડી નથી કહેતી. જો જે વાત કરવાની હોય ને સીધી રીતે કર. શું છે? આ એમ જ મળવા આવી હતી. હવે આપણે આ જ ઘરમાં રહેવાનું છે તો મને થયું કે થોડી જાન પહેચાન વધે, આ આપણે એકબીજાને ઓળખાણ કાઢીએ. હે બોલ, કઢાવ ઓળખાણ. તો કેવું ચાલે લગ્ન જીવન? બધું બરાબર? અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું. હવે ખબર નહીં કે શું ભૂચાલ આવવાનો છે જીવનમાં. સાગર છે ને એ પતિ છે મારા. બતાવો, જો આ મંગળસૂત્ર સાગરે લગ્નમાં આપ્યું હતું મને. મારો પતિ છે. જોયા મેં હમણાં બેડરૂમમાં. શું શું જોયું બેડરૂમમાં? અરે એમ કહું છું કે મને મારો બેડરૂમ દેખાડવા આવ્યા હતા ને, મને ખબર છે. જોયા મેં સાગરને. ભાઈ કહેવાય. મમ્મી પપ્પાએ શીખવ્યું નથી કે કોઈ છોકરાને કે છોકરીને ભાઈ બહેન કહીને બોલાવવા જોઈએ? આવી ત્યારની સાગર સાગર કરે છે. જો અમારા ઘરમાં બધા નેરો માઇન્ડેડ છે. આવી રીતે રહીશ ને તો કોઈને નહીં ગમે. અને આ છે ને દુપટ્ટો નાખ. શું કામ પણ? શું વાંધો છે? અરે આ તો મને સાગરે કીધું ને એટલે હું કુર્તી પહેરીને આવી, બાકી જીન્સ શર્ટ પહેરવાની હતી. સાગરે તને કુર્તી પહેરવાનું કહ્યું? હમ હા, સાગરને બહુ ખબર પડતી લાગે છે. હું શું કહું છું, ક્યાં સુધી આ ઘરમાં રહેવાના? શું બોલી? મેં તું ક્યાં સુધી આ ઘરમાં રહેવાની છે એ કે ને? હું એવું કહેવા માંગતી હતી કે આ લગ્ન થઈ જાય પછી દીકરીઓ જાય ને પોતાના પિયર મમ્મી પપ્પાને મળવા, એટલે બધું ક્યાં સુધી રહેવાના એમ. તું જઈશ ને પછી જઈશ. તો હું તો ક્યારેય નહીં જાઉં. હું તો હંમેશા અહીંયા જ રહીશ. હું તો વિચારતી હતી કે સાગર સાથે લગ્ન કરી લઉં. ઓય, શું બોલે છે તું? આ તારી જાતની મજાક મજાક કરું છું. મજાક 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 જેવું લાગતું નથી મને. મજાક કરવા વાળી. હું તો પ્રેમથી તારી સાથે અરે વાત. મારે કેટલા કામ પડ્યા છે. ચૂપ રહે ને બેન. કામ હોય બોલ. કામ છે મારે અહીંયા. ખાવું તું? ખાવું તું? ઠીક છે, તારે સોડું છે. ચૂલ્લો કહેવાય આને. રસોઈ કર. તમે ઘરે આવેલા મહેમાન સાથે આવું કરું? એને જાતે રસોઈ બનાવવાનું કહો. કેમ? આવજો ક્યારેક મારા ઘરે, હું તમને કહીશ. તારી પાસે ઘર છે? તારા પપ્પા ફોરેનમાં હતા, તને પીજીમાં રૂમ નહોતી મળતી, તારા મમ્મી ઓફ થઈ ગયા છે, તો ઘર ક્યાંથી આવ્યું? એટલે અમદાવાદ તો રહેતી હતી ને, એમ અમદાવાદ રહેતી હતી ને એ ઘર. હા, એ મારું ઘર જ કહેવાય ને. અને તારા એમ પપ્પાનું નામ શું છે? આપણા ગુજરાતીઓને તો કહેવત છે ને કે રોટલો અને ઓટલો ગમે એના ઘરે જાવ મળી જાય. રોટલો અને ઓટલો મળે ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી પતિ ખેંચાવા લાગે ને બે બાજુ એટલે ધ્યાન રાખવું પડે. મજાક મજા. તારા પપ્પાનું નામ શું છે? ગિરધરભાઈ, માવજીભાઈ, મોહનભાઈ. પપ્પાનું નામ પૂછ્યું છે, આખી પેઢીનું નહીં. ગિરધરભાઈ. મમ્મીનું? મમ્મી. માં કસમ, જન્મીને ત્યારથી બોલતા શીખીને ત્યારથી મમ્મીને મમ્મી જ કહું છું. તારી સાથે વાત કરવી બેકાર છે. 5 દિવસ રહેવાની છે ને તો જે ખાવું હોય ને જાતે બનાવીને ખાઈ લેવાનું, પોતાનું કામ પોતાને કરવાનું. અને હા, 5 દિવસ પછી જાય ને એટલે હિસાબ કરીને જવાનો છે. પૈસા આપવાના છે અહીંયા. સાગર, જુઓ તો આ તમારી ઘરવાળી મારી પાસે હિસાબ માંગે છે. સાગર છે ને એનું મારી પાસે કંઈ ચાલતું નથી. ટ્રાય કરવું હોય ને તો બોલાવી લે, નહીં આવે અહીંયા. શરત? શરત જો એવું ના થાય કે ઘરવાળી સામે બારવાળી જીતી જાય. નહીં જીતે. બોલો. ઠીક છે, જોઈ લઈશું. ચાલો પછી મળીએ. શું પછી મળીએ? રસોઈ કરામ. ઊભી છું અહીંયા હું. હું શેની રસોઈ કરું હવે? ચા બના. છાશ કેટલી નાખવાની?
બોલાવી લઈશ. થેન્ક યુ. ચામાં છાસ ભૂત છે, ભૂત છે. હા હા આજે તો શું કામ હતું સાવ સાગર. થકાઈ ગયું છે. થાકી ગયો એ વાત બરાબર, પણ તું અમને ન થકવાડી દેતો. તારી સાથે વાત કરું છું. હા મમ્મી, કેમ ધ્યાન નથી હોતું? કઈ વાતમાં? અત્યારે હું તારી સાથે વાત કરી રહી છું અને તારું ધ્યાન ક્યાં છે? મારું ધ્યાન હા, થાકી ગયો ને એમાં. તમને ખબર છે ઓફિસમાં કેટલું કામ હતું. સવારે તું તારી ફ્રેન્ડ દામિનીને લઈને અહીંયાથી ગયો, હા. એ વાત માન્ય રાખી, રાખી. પણ આ ઓફિસેથી આવ્યો તો એને સાથે શું કામ લઈને આવ્યો? અરે મમ્મી, આ દામિની પાસે કઈ વ્હીકલ થોડું છે, વાહન છે એની પાસે. તો મને થયું કે હું આવું છું અને એક જ રસ્તો હતો તો સાથે લેતો આવ્યો. એ નોકરી કરવા તારા માટે આવી છે? હા, કે તું એને પાલી પોસીને મોટી કરે? હા, તું એની સાથે નોકરીએ જાય, નોકરીએથી લઈને આવે, વોચમેન છે તું એનો? વોચમેનની ક્યાં વાત છે મમ્મી, એ મારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડશિપના નાતે મારે આ કરવું ને. ફ્રેન્ડશિપના નાતે જે થતું હોય ને એ થાય સાગર. રિક્ષાઓ ઘણી ચાલે છે આપણા શહેરમાં, રિક્ષાઓમાં જઈ શકે, આવી શકે. આ બધા ધતિંગ છે ને તું રહેવા દેજે. જો તારા પપ્પા અત્યારે કાંઈ નથી બોલતા, પણ જો કંઈ પણ આડું અવડું થયું ને તો તું તારા પપ્પાનો સ્વભાવ સારી રીતે જાણે છે. એટલે તમને મારા પર શક છે, શંકા તમને મારા પર નથી. વિશ્વાસ નથી એમ જ ને મમ્મી? શંકા નથી બેટા, તો પણ માણસ જ્યારે કંઈ ખોટા કામ કરતા હોય ને તો એ આછી આછી ઝલક તો કોઈને પણ દેખાય જ જાય. જો મમ્મી, તમારા મનમાં જે પણ કંઈ વિચારો ચાલતા હોય ને એ વિચારો બંધ કરી દો. આવા વિચારો કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે મને ખબર છે કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. સાગર, તારી પત્ની છે આ ઘરની અંદર મેં ક્યાં ના પાડી? અને તું તારી ફ્રેન્ડને લઈને આવી ગયો અને એ પણ વગર કહે, કોઈની પણ પરમિશન વગર કોઈ માણસ એમનેમ લઈને ન આવી શકે. પણ તે જરાય વિચાર્યું નહીં. અરે અમને વાત ન કરી તો કંઈ નહીં, તે તારી પત્નીને પણ વાત ન કરી. અરે પણ મને એવું હતું કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની એટલા તો ફોરવર્ડ છે જ કે તે જે મને સમજી શકે. માણસનું ફોરવર્ડ હોવું અને સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ પગલું ભરીને માણસને જણાવવું ને, આમાં ઘણો ફરક છે બેટા. હા, આ દુનિયાનો છે ને આ જ વાંધો છે. અત્યારની જનરેશનનો પણ આ જ વાંધો છે ને તમારી જનરેશનનો પણ આ જ વાંધો છે. છોકરી અને છોકરો બે મળે, વાતો કરે એટલે એક જ વિચાર કરવાનો કે આ બંને વચ્ચે કંઈક તો એવું ચાલી જ રહ્યું હશે. પછી ભલે ને મને મનમાં પણ ના હોય. સાગર, એક વાત કહું, હા, ખોટું ન લગાડે તો આજે સવારે તું જ્યારે દામિનીને લઈને આવ્યો ને તો આજુબાજુવાળા તો પૂછતા જ હતા, પણ કાલે ઉઠીને સોસાયટીવાળા પણ પૂછશે. અને સવિતાબેનની આદત તો જાણે જ છે ને, હા, ખબર જ હોય છે કે કોના ઘરે કોણ આવ્યું ને કોણ નહીં. મને તરત પૂછ્યું કે તમારી વહુની બેન છે, તો મારે ખોટું પણ બોલવું પડ્યું કે હા, એના કોઈ કાકા માસાની ફ્રેન્ડ છે જે અહીંયા થોડા દિવસ રોકાવા આવી છે. જો મમ્મી, લોકો છે ને એ તમે કંઈ સારું કરો ને તો પણ બોલે, તમે કંઈ ખરાબ કરો તો પણ બોલે. લોકોનું કામ બોલવાનું છે, આપણે શું કરવું ને આપણે વિચારવાનું છે મમ્મી. એ લોકોની વચ્ચે જ આપણે રહીએ છીએ એટલે છે ને વિચારવું તો પડે. અને એ ચાર લોકોમાં આપણે પણ આવીએ જ છીએ, સમજ્યા? એટલે થોડોક તો વિચાર કરવો જ પડે. 100 વાતની એક વાત. એક તો તું પૂછ્યા ગાછ્યા વગર કોઈ પણ પગલાં લઈ લે છે અને પછી અમે પૂછીએ તો તમને લોકોને ખોટું લાગે છે. મને કંઈ ખોટું નથી લાગતું. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે તમે જે વિચાર કરો છો ને એ વિચારો બંધ કરી દો. અને સાગર, વિચારવા પર તે મજબૂર કર્યા છે એટલે ખોટું છે ને, ઉલટા ચોર કોટવાલ કો દાટે એવા ધંધા તો તું કરતો જ નહીં. હું કંઈ નથી એવું કરતો. એક તો ભૂલ કરવાની, ઉપરથી માફી નહીં માંગવાની. આ તારી ફ્રેન્ડ, તારી કહેવાતી ફ્રેન્ડ, તું જ્યારથી એને ઓળખતો હોય એને વહેલી તકે ઘર અપાવ ભાડેનું અને એને આપણા ઘરમાંથી રવાના કર. કારણ કે જો આ સોસાયટીમાં કે આ સમાજમાં લોકોની વચ્ચે ફજેતા મને નહીં ભાવે. વાહ, એટલે તમને એવું લાગે છે કે ગામ વચ્ચે હું તમારા ફજેતા કરવા નીકળો છું આ દામિનીને લાવીને? તમે છે ને ખોટે ખોટા મને બ્લેમ ના કરો અને મારી વાતમાં વચ્ચે પડવાની પણ જરૂર નથી. મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. એટલે શાંતિ રાખો ને તો સારી વાત છે. કેમ? સાચું કહ્યું એ કડવું લાગે છે તને? હા, તો 70 વાર તને કહું છું કે તે ખોટું કર્યું છે. સમજવા તૈયાર નથી. પાછો કહે છે કે મારી અને મારી ફ્રેન્ડની વચ્ચે નહીં આવવાનું. ઘરમાં લઈને આવે છે પૂછ્યા વગર. હું શું કહું છું દામિની, મને શું ખબર હોય કે તું શું કહે છે? જ્યારથી તું
આ ઘરમાં આવી છો ને ત્યારથી તારી સાથે સરખી રીતે વાત નથી થઈ, સરખી રીતે મળી નથી શકાણું. આજે તો છે ને મીરા ઘરે નથી અને ઓલમોસ્ટ બીજું પણ કોઈ ઘરે નથી, એટલે આજે છે ને હું સરખી રીતે વાત પણ કરી શકીશ અને તને સરખી રીતે પ્રેમ પણ કરી શકીશ. એટલે તારે છે ને ગભરાવાની કે અરે પણ એમાં ગભરાય છે શું કામ? માનું છું કે આપણે હાય, હેલો ડિસ્ટર્બન્સ થયું બહુ જ હવે છે તમને સમજો તો શું છે શું કરે છે તું મારા રૂમમાં? હા મને પૂછ. જો સાગર, તમે એને ફ્રેન્ડ બનાવીને ઘરે લાવ્યા ત્યાં સુધી બરાબર વાત હતી, પણ હવે તમે જે આ કરો છો ને એ ખોટું છે. થેલા ભરાને નીકળાયો. ગલતફહેમી છે તારી. સાંભળ મારી વાત. હું દામિનીને આ ઘરમાં ફ્રેન્ડ બનાવીને લાવ્યો, એ વાત સાચી, પણ હકીકત છે ને અત્યાર સુધી મેં તમને લોકોને કહી જ નથી. એટલે એમ કે દામિની છે ને એ મારી ફ્રેન્ડ નહીં પણ મારી પત્ની છે. કોર્ટ મેરેજ કર્યા છે મેં એની સાથે. બહુ બતાવતી હતી ને કે મારો પતિ છે, મારો પતિ છે. આ તારો પતિ એ હવે મારો છે. ચૂપ રહીને તારે એક તમાચો મારી દઈશ હમણાં. ઓહ સાગર, સાગર આ શું કરો છો તમે? જો આવી મજાક ન કરો મારી સાથે. ઠીક છે તમે બંને સારા મિત્રો હશો, એમાં ના નથી, પણ સાગર આ સારું લાગે છે તમને? ઓહ સાગર મજાક નથી કરતો હું, અહીંયા વચ્ચે આવી જાઓ. સાગર જરાય મજાક નથી કરતો. છોડેનો હાથ. અરે મૂકી દે. છોડેનો હાથ કહ્યું ને તને? તું મૂકી દે ને. સાગર હું પત્ની છું તમારી, એ નહીં. નામની ખાલી. બાકી તું છે ને મારી પત્ની છો એ હું નથી માનતો. પણ સાગર દૂર રહીને તું કેટલી વાર કહું તને? મૂકી દે. તારો પતિ જ આવે છે મારી પાસે. કારણ કે હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. સાગર પ્લીઝ. તું કદાચ મને પ્રેમ કરતી હશે પણ હું તને છે ને રત્તી ભાર પણ પ્રેમ નથી કરતો. તારી સાથે રહેવા નથી માંગતો. તારી સાથે રહું છું ને એટલે મને છે ને મને ગુસ્સો આવે છે ને. સાગર આપણે બંને એકલામાં વાત કરીશું ને, નથી બીજા કરવી. લોકોની સામે શું કામ આપણે આવી વાતો કરવી શું જોઈએ? કામ? શું કામ બીજા લોકોની સાથે? એ બીજી નથી, એ મારી પત્ની છે. જે વાત થશે અહીંયા જ થશે. પત્ની હું છું તમારી. મેં લગ્ન કર્યા છે, મેં ફેરા ફર્યા છે તમારી સાથે. હા તો શું થઈ જાય? મેં પણ ફેરા ફર્યા છે. તું ચૂપ રહે. અમારી બંને વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી, સમજી? હા. સાગર, સાગર મારો હાથ. સાગર છોડો. ના સાગર, સાગર મારો હાથ. આજ તો આંગળી ચીંધી. ચીંધી આજ તો આંગળી ચીંધી, પણ જો બીજી વાર ચીંધી છે ને તો તો હાથ મરડીને ફેંકી દઈશ તારો. એમ તમને એટલું ઈઝી લાગે છે? લગ્ન કરીને 4 ફેરા ફરીને આ ઘરમાં આવી છું. હા જો મને કાંઈ નુકસાન થયું ને તો યાદ રાખજો કે નુકસાની તમારે બંનેએ પણ ભોગવવી પડશે. તારાથી જે થાય એ કરી લે. અને હું તારાથી છે ને હું કઈ આ ડરતો નથી. તારાથી છે ને જરાય ડરતો નથી. આમ પણ આ નાટક કરવાનું કારણ એક જ હતું કે તું સામેથી મારી પાસે આવે અને કહે કે સાગર મારે તમારી સાથે નથી રહેવું, મારે તમારી સાથે છૂટા છેડા જોઈએ છે. હું આ ઘર મૂકીને જઈશ ને તો આ પણ આ ઘરમાં રહી નહીં શકે, એટલું યાદ રાખજો. સમજ્યા તમે? અરે તમારે બંને જે કરવું હોય ને એ કરો, પણ યાદ રાખજો કે સમાજ, કુટુંબ અને પરિવાર એ મને જ પત્ની માને છે ને મને જ માનશે. હા તો ભલે ને માનતો છૂટાછેડાનું રહે, નામ સાંભળ્યું છે? ભલે ને માનતો રહે, મને શું ફેર પડે છે? તને પત્ની માને કે આને પત્ની માને, પણ હું કોને પત્ની માનું છું ને એ મહત્વનું છે. Point. અને હું છે ને આ મારી દામિનીને જ મારી પત્ની માનું છું. એટલે પ્લીઝ એ વાતો ના કરતી, હા ને? જોઈ લઈશ તમને બંનેને. યાદ રાખજો, છોડીશ નહીં, સમજ્યા? છોડીશ નહીં વાળી. સાગર, હા હવે આ કઈ કરશે તું? કરવા દે ને, હવે નથી, જે થતું હોય એ ભલે કરી લે. કારણ કે હવે છે ને દિવસો ઘણા વીતી ગયા છે. હવે આવી રીતે સમજતા નથી. એ ઘરમાં બધાને વાત કરશે, તમારી વિરુદ્ધ ને મારી વિરુદ્ધ બધાને ચડાવશે તો હું છું ને, મને સમજાવતા આવડે છે લોકોને કે કઈ રીતે કેવી વાત કરવી. ઠીક છે. તમારી પાસેથી આ જ આશા હતી બસ કે તમે મને સાથ આપો. પૂરેપૂરો. શું કહું છું? શું? આપણે અહીંયા રહેવાની શું જરૂર છે? તમારી પાસે સેવિંગ્સ અને બધું છે જ ને, તો આપણે બીજે રહેવા જતા રહીએ ને. અરે આપણું છે, આપણી વસ્તુ છોડીને આપણે થોડું જવાય. જવું હોય તો ભલે ને એ લોકો જતા. ઠીક છે. કેમ મીરા, શું થયું છે?
શું નથી થયું ને એ પૂછો પપ્પા હવે. થવા માટે કંઈ બાકી રહ્યું નથી. અરે પણ થયું છે શું? તમને ખબર છે કે સાગર જે છોકરીને લઈને આવ્યા ને એ એની ફ્રેન્ડ નથી, એની પત્ની છે. હું વાત કરો છો? શું વાત કરો છો? શું? મને પણ ખબર નહોતી, પણ હું આજે અચાનક બજારમાંથી ઘરે આવીને તો એ લોકો વાતો કરતા હતા. એકબીજાનો હાથ પકડીને વાતો કરતા હું સાંભળી ગઈ એટલે એમની નજીકમાં ગઈ. ગુસ્સો કર્યો કે આવું શું કામ કરો છો? તો સાગરે ઉલટાનો મારો હાથ મરડી નાખ્યો અને મને કહી દીધું કે તું મારી પત્ની નથી, મારી પત્ની આ દામિની છે. તો સાગર આપણે યાર વિશ્વાસઘાત કર્યો છે. વિશ્વાસઘાત કરવાનો મોકો પણ તો આપણે જ આપ્યો છે ને પપ્પા. હું ના પાડીને થાકી ગઈ કે છોકરીને આ ઘરમાં ન રાખો, મોકલી દો અત્યારે ને અત્યારે. પણ તમે લોકો એક શબ્દ ન બોલ્યા. બિચારી છે, દુઃખી છે, તકલીફમાં છે. હવે જોયું, આ બિચારીએ મને ઘર વગરની કરી છે. બેટા એમ ગણો ને તો વાક છે ને બધો મારો જ છે. આ તમારી હાહુ ના પાડતી હતી અને તમે ના પાડતા હતા, પણ મને એમ થયું હવે બિચારી છોકરી છે, આ એકલી ક્યાંય હેરાન થાય શહેરમાં, અજાણ્યું શહેર છે અને એ પછી નવી નવી છે, એટલે મેં કીધું ભલે ને 2-5 દી કહે છે સાગર રહે, એટલે મેં રજા આપી કે ભલે રહી. પણ મને શું ખબર કે સાગરના પેટમાં એટલી મોટી કાતી છે જે દેખાડો બીજો કરે છે અને અંદર ખાને બીજો છે. એમાં મને ખબર નથી કે તમે શું કહેવા ઈચ્છો છો, પણ હું તો એટલું જ કહીશ પપ્પા કે તમે આને ઘરમાંથી બહાર કાઢો. જો એ ઘરની બહાર નહીં જાય ને તો હું આત્મહત્યા કરી લઈશ. પછી મને ન કહેતા. એવું ન કરવાનું હોય. અને એ ક્યાંક કોઈ આપણી હતી અને દાખલા તરીકે આપણી હોય તો એને હરખી રીતે રહેવું જોઈએ ને. જો તમારે કાંઈ કરવાની જરૂર નથી ને ચિંતા કરવાની જરૂર નથી. હું સાગર હારે વાત કરી અને એને કહી દે કે તું આને વહેલી તકે ઘરમાંથી બહાર કાઢ, નકર હારા વાટ નહીં રહે. આ છે ને મારું ઘર છે, તું છે ને મારો દીકરો છે, મારું કહ્યું તારે કરવું પડે. કે બાપની સામે બોલે અને બાપની સામે ખોટું બોલે છે. હું એને વાત કરી. ક્યારે વાત કરશો તમે? પપ્પા મેં બહુ વિશ્વાસ કર્યો હતો સાગરનો. સાગર આવા નીકળશે એમ મનમાં નહોતું. પપ્પા મેં સાગરનો બહુ વિશ્વાસ કર્યો હતો. મેં મનમાં નહોતું ધાર્યું કે આવું ક્યારેય કરી શકે. અને પેલી છોકરી તો સાવ ઇજ્જત વગરની લાગી મને. અરે ઇજ્જતવાળા ઘરની દીકરીઓ આવા શબ્દો કેવી રીતે બોલી શકે? કેવી રીતે સાગર સાથે ઊભી હતી હાથમાં હાથ નાખીને? મને શરમ આવતી હતી પણ એને નહીં. અરે પોતે છોકરી જે કેવી લાગતી હતી, સંસ્કારી લાગતી હતી, સારી લાગતી હતી. આપણને એમ કે સારા ઘરની છોકરી છે એટલે ભલે આયા રહે. પણ એ છોકરીએ અને મારા દીકરા સાગરે બે છે ને કોઈની હારે નહીં, મારી હારે વિશ્વાસઘાત કર્યો છે. કેવો ધાર્યો હતો અને કેવો નીકળ્યો એ. તમે વાત કરી જોવો એની સાથે, સમજાવો એને કે આ જે કરે છે ને એ ખોટું કરે છે. કારણ કે આ વાત મારા પપ્પાના ઘરે પહોંચે ને તો અમારા તો ડિવોર્સ જ થશે. નહીં એવું નથી કરવું આપણે. જો સાગર માની લો રસ્તો ભૂટકી ગયો છે, એક પુરુષ જાત છે ને એટલે નાના એના સમજણની ખામી છે, પણ હું એને સમજાવી અને આ વાત છે ને બીજા કોઈને નહીં કરતા. જો તમારા પિયરમાં આ વાતની ખબર પડશે ને તો એ લોકોને કેવું થાય કે નરેશભાઈનો દીકરો આવો હશે આવ. એટલે એવું જો મહેરબાની કરીને આ વાત ક્યાંય એટલે ક્યાંય બહાર જાવી ન જવે. હું સાગરને સમજાવી અને એ સમજી હોતે ને જાય, મને વિશ્વાસ છે ને એ બધું સમજી જાય. જો સારું, વાત કરી લેજો એક વખત અને જે હોય મને જલ્દી જણાવો એટલે મને પણ ખબર પડે કે મારે શું કરવાનું છે. બાકી એ છોકરી સાથે હવે આ ઘરમાં મારાથી નહીં રહેવાય. અરે હું જ છે ને મનનો કાચો છું, તે પહેલી જ વાતમાં ભોળવાઈ ગયો. બાકી આવ્યા હતા ત્યારે જ એ લોકોની વાત ઉપરથી જ એવું લાગતું હતું કે નક્કી આપણને ગોળ ગોળ રમાડે છે, બાકી એવું કંઈ હતું જ નહીં. પણ એની વાતમાં હું આવી ગયો અને મેં એની આમાં હા કરી. તમારી હાવ હોત ને કહેતી હતી બિચારી એ કે આ શું કરે છે, આજકાલ આપણો રહ્યો નથી, ભાવે એવું વર્તન કરે છે, આપણા કયામાં નથી, બધાય નિર્ણય એની રીતે લે છે. આજકાલનો કમાવા મળ્યો ને એટલે પોતે એમ થઈ ગયો કે હું આ ઘરનો મેન માલિક છું, એટલે પોતાની મરજીથી જ બધું કામ કરે છે. ત્યારે મેં એની વાત ન માની. મને અત્યારે પસ્તાવો થાય છે કે મેં મારા જ ઘરમાં આગ લગાડી. છોડો ને પપ્પા, ખરેખર તમે ભોળા છો, તમારો કંઈ વાંક નથી. પણ હવે એની સાથે વાત કરી લેજો અને પછી મને કહો કે શું કરવું છે. તમે આ વાત નહીં કરતા. એક મિનિટ લે, 1 મિનિટ થઈ ગઈ. ઉભા રહો.
તને આ બધું મજાક લાગે છે? હા, આ રમત છે. કઈ વાતની વાત કરો છો મમ્મી? કેમ તને નથી ખબર? શું બોલો છો મમ્મી? આ છોકરીને કે આજે એનો સામાન લઈને અહીંયાથી જાય. અરે ના જઈ શકે મમ્મી. શું કામ ના જઈ શકે? એ તો મારી તારણહાર છે, દુખિયાનો બેલી છે. સાગર, હું અત્યારે કોઈ જ મજાકના મૂડમાં નથી. એટલે છે ને અત્યારે મજાક તો જરાકે નહીં કરતો. મમ્મી અને એક વાત કહેશો મને, પછી તમે જે કહો ને માનવા તૈયાર છું. પત્નીનો ધર્મ શું હોય? હું અત્યારે આની વાત કરું છું. પત્નીનો ધર્મ શું હોય? પતિ કોઈ દિવસ મુશ્કેલીમાં હોય તો એને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો હોય કે મુશ્કેલીમાં વધારે અંદર નાખવાનો હોય? પહેલી તો વસ્તુ એ કે અહીંયા વાત પત્નીની થઈ જ નથી રહી, તો હું તને આ સવાલનો જવાબ શું કામ આપું? અને હું તને જે સવાલ પૂછું છું એનો જવાબ તું શું કામ નથી આપતો? અને ચલ તે સવાલ પૂછી લીધો મને, તો હું એમ કહું છું કે પત્ની પોતાના પતિને મુશ્કેલીમાંથી બહાર કાઢે, હા. અંદર ન ઉતારે. તો એમ કે મારી જે પત્ની છે ને એ મને મુશ્કેલીમાંથી બહાર કાઢતી નથી, ઉલટાની મુશ્કેલીમાં ધક્કો મારે છે. એક મિનિટ, આખી વાતમાં મીરાઓ ક્યાં આવ્યા? હા, હું આને ઘરની બહાર કાઢવાની વાત કરું છું. 5 દિવસ માટે આવી હતી ને, હવે આને મોકલી આપ. હવે તો છે ને આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. કેમ? શું કામ નહીં જાય? કારણ કે હવે મને મીરા નથી જોતી, દામિની જોઈએ. તું ગાંડો થઈ ગયો છે? ના, ડાયો છું. મીરા તારી પત્ની છે. ખબર છે, પણ હું માનતો નથી. કારણ કે પત્ની જેવું મીરાએ અત્યાર સુધીમાં એક પણ કાર્ય કર્યું નથી મમ્મી. એકવાર સાગરની વાત તો સાંભળી લો. હા, પછી તમને જ અફસોસ થશે કે હું ખાલી ખોટું સાગરને એટલું કહેતી હતી. તું કેવી સ્ત્રી છે? હા, રૂપાળી. એક સ્ત્રી થઈને સ્ત્રીનું ઘર તોડવા ઊભી થઈ છે. પણ એ સ્ત્રીને જ ઘર તોડવું હોય તો પૂછો સાગર. તું મારી મીરા વહુના વાંક કઈ રીતે ગણાવી શકે? હું નથી કહેતી, આ બધું સાગરે જ કહ્યું છે. તમને ખબર છે સાગર બિચારા મેન્ટલી કેટલા કંટાળી ગયા હતા. પ્રેશરાઇઝ કરતી હતી મીરા કે તમે મને આ વસ્તુ લઈ દો, મને આવી રીતે રાખો. તમને ખબર છે એ જ સામેથી છે ને સાગરને કહેતી હતી કે મારે તમારી સાથે નથી રહેવું, પણ એ વાકમાં નહોતી આવવા એવું માંગતી. બની જ ન શકે. તમારા બધાની સામે નાટક કરતી હતી. સાગરને એ હદ સુધી હેરાન કર્યા કે સાગરે બિચારે સુસાઇડ કરવાનું નક્કી કર્યું. શું? હા, હા, આત્મહત્યા કરવા જતા હતા અને એવા જ સમયે હું એમને મળી, એમને સાથ આપ્યો અને એમને રોક્યા. જો હજુ એ તમે કહેતા હોય ને તો હું જતી રહીશ, પણ તમારી જે વહુ છે ને એની સાથે તમારો દીકરો ક્યારેય ખુશ નહીં રહી શકે. અચ્છા, મીરા વહુ સાથે તું ખુશ નહીં રહી શકે એ વાત તું ઘરમાં જણાવી શકતો હતો. એના માટે તારે આ છોકરીને ઘરમાં લાવવાની કોઈ જરૂર નહોતી. હેરાન કરતી હતી એ. સાગરને કહ્યું હતું કે જો કોઈને પણ આ વાતની ખબર પડશે ને તો હું મારી જાતને કંઈક કરી નાખીશ અને નામ તમારું આપીશ. સાંભળી લીધું? હજી તમને એવું લાગતું હશે કે તમારી મીરા વહુ બહુ સારી છે, બહુ વાલી છે અને કોઈ દિવસ કોઈ ખોટું કરે જ નહીં ને? તો સાંભળો, આ તમારી મીરા વહુનું વર્તન કેવું છે તમને ખબર છે? હાથીના દાંત છે, દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. તમારા લોકો સાથે એટલી પ્રેમથી રહેતી હતી, સારી રીતે રહેતી હતી કે તમને એવું લાગતું હતું કે મીરા વહુ જેવી વહુ ના મળે, પણ હકીકતમાં એના મનમાં માત્ર ને માત્ર ઝેર ભરેલું હતું. એના મનમાં એક જ વિચાર હતો કે આખા ઘરને બરબાદ કરી દેવું અને બધું લઈને ઘરે જતું રહેવું. હજુ એ તમારા લોકોની સામે નાટક જ કરશે કે હું આવું નથી કરતી, હું આવી નથી. પણ જોઈ લો, તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ છે કે બહારની વ્યક્તિ ઉપર? હા, અને બીજી વાત કે જે વ્યક્તિ સાચું હોય ને એ પોતે સાબિત ના કરે કે હું સાચો છું, એ ઢોંગ ના રચાવે. પણ મીરા વહુ આવું કંઈ તારી સાથે કરશે એની તો અમને અંદાજો પણ નહીં હતો. અમને ખબર પણ નહીં હતી કે આવું કંઈક અમારી પીઠ પાછળ રમત રમી રહી છે. એ જ તો કહેવાય ને કે તમારી આંખની સામે રમી જાય અને તમને ભનક પણ ના લગવા દે. અને બીજી વાત મમ્મી, દામિની મારી બીજી પત્ની છે. મેં દામિની સાથે કોર્ટ મેરેજ કર્યા છે. ચાલો આ ધીમે કામ કરો. હા, આ પછાડ કરવાની જરૂર નથી. અહીંયા પછાડો છો ને એનો અવાજ છેક બહાર સુધી આવે છે, ઓટલા સુધી. તો તમને ખબર નથી કે મને શું થયું છે? ગુસ્સો આવે છે મમ્મીજી મને. શું તમારા કામ? દીકરા પર એટલો ગુસ્સો આવી રહ્યો છે ને કે થપ્પડ મારી દઉં. હા,
અત્યાર સુધી મારવાનો બાકી રહી ગયો હતો તો એ પણ મારી લો. મારા દીકરાને જ ખોટું કર્યું છે ને તમારી સાથે. તમે તો મારા દીકરાનું બહુ સારું કર્યું છે. તમે આવી રીતે કેમ વાત કરો છો મમ્મીજી? મન થાય છે, હા, શોખ થાય છે. ભગવાન આવે છે મને અંદરથી, આત્મા ખુશ થાય છે મારી કે હું તમારી સાથે આવું વર્તન કરું ને તો આમાં મને રાજીપો મળે છે. તમને ખબર નથી કે એણે શું કર્યું છે? ઉલટાનું તમારે મારી બાજુ બોલવું જોઈએ. કઈ અને રીતે સાગર, બોલે? હા, કઈ રીતે તમારી બાજુ બોલે? કેમ? મેં શું કર્યું છે? ભૂલ તમારા દીકરાની છે અને તમે મને કહો છો? ભૂલ મારા દીકરાની નહીં, ભૂલ તમારી છે. તમે મારા દીકરા સાથે ગેરવર્તન કર્યું. મન ફાવે એવું તમે કરતા હતા. શું? તો પછી મારો દીકરો તો બોલે જ ને. શું કર્યું છે મેં? લો બોલો, હવે નવા બન્યો છો કે તમે શું કર્યું છે? અરે તમે જે કર્યું છે એવું તો કોઈ ન કરી શકે. જેમ કે જેમ- જણાવી શકશો મને? ગણાવીશ ને. જેમ કે તમે મારા દીકરા સાથે મન ફાવે એવું વર્તન કરો છો, એને દરેક વસ્તુની માંગણી કરો છો, ન આપે તો ધમકી આપો છો કે હું મરી જઈશ, તમારું નામ લખતી જઈશ. આવી બધી વસ્તુ તમે કરી છે. કોણે કહ્યું તમને? મેં આવું કોઈ દિવસ કઈ વિચાર્યું પણ નથી. તમારી અસલિયત મારી આંખ સામે આવી ગઈ, તમારો પડદો ઉઘડી ગયો એટલે તમે હવે મારા દીકરાને બદનામ કરવાની કોશિશ અરે કરો છો ને? મમ્મીજી, એવું કરવું હોતો અત્યારે કરી શકતી હતી ને. મેં કઈ કર્યું? ઇવન મેં મારા પપ્પાને પણ ફોન કરીને આ વાત નથી કરી. ક્યાંથી કહો? કારણ કે તમે વાંકમાં આવો, તમારા પપ્પાને કહો તો તમારી પોલ ઉઘાડી પડી જાય ને. અચ્છા, મારી શું પોલ ઉઘાડી પડે છે જરા કહેજો મને. આજ કે મારા દીકરાને અત્યાર સુધી તો તમે તમારી આંગળીએ નચાવતા હતા, હવે નાચવાનું બંધ કરી દીધું મારા દીકરાએ તો તમારા પેટમાં તેલ રેડાયું. વિચાર તો કરો કે તમે શું બોલો છો. અરે તમે કેવા માં છો? પોતાનો દીકરો ભૂલ કરે છે તો એનો પક્ષ ખેંચો છો તમે. મારા દીકરાએ ભૂલ કરી જ નથી. મને પણ પહેલાં એમ લાગતું હતું કે સાગરે ભૂલ કરી છે, પણ પછી જ્યારે સાચી હકીકત સામે આવીને ત્યારે ખબર પડી ગઈ કે મારા દીકરાએ જે કર્યું ને એ સારું જ કર્યું છે. હા, તમારા દીકરાએ બહુ સારું કર્યું છે અને હું તો કહું છું કે હજી આવું સારું 4-5 વખત કરે ને તો સારું. તમને બધાને ખબર તો પડવી જોઈએ ને કે તમારો દીકરો કેવો છે. મારો દીકરો સારો જ છે, સમજી ગયા તમે? બધું સમજુ છું. ભૂલ પોતાના દીકરાની હોવા છતાં જો માં એને ઢાંકતી હોય ને તો દીકરા કરતાં મોટી ભૂલ એની માની કહેવાય. પહેલી વાત તો મારા દીકરાની કોઈ ભૂલ નથી અને હું એની માં તરીકે એની કોઈ ભૂલ ઢાંકતી નથી. તમારી ભૂલ છે, એનો ઢાક પીછોડો અત્યાર સુધી તમે કર્યો જ છે. પણ મારી આંખે વહુ નામના પ્રેમનો પડદો પડ્યો હતો. મને નહોતી ખબર કે મારી વહુ મારી પીઠ પાછળ મારા દીકરાની ખોદણી કરી રહી છે, એને હેરાન કરી રહી છે, એને જીવવા નથી દેતી. હવે તમારી અસલિયત મારી સામે આવી ગઈ છે, મને બધી ખબર પડી ગઈ છે, એટલે તમારો આ નાટક મારી સામે નહીં ચાલે. હું જીવવા ન દેતી હોય તો મારી સાથે ડિવોર્સ લેવા જોઈએ. બીજા લગ્ન કરીને ઘરમાં બાયડી ના લાવવાની હોય. એને જે કર્યું ને એ સારું જ કર્યું. હા, જેવા સાથે તેવા. મારા દીકરાને મેં પહેલેથી નાનપણથી સમજાવ્યું હતું, બેટા જે જેવું કરે ને એની સાથે એવું વર્તન કરવાનું. તો તમે જેવું કર્યું એવું એને તમારી સાથે કર્યું. અરે હું તમારા ઘરમાં કોઈ સાથે પકડાઈ હોય તો, હું કોઈ સાથે વાતો કરતી હોય તો તમને કેવું લાગે? હા, તમે પકડાયો હોત તો તમારા વિશે પણ કંઈક તો કરત જ ને. જે મારા દીકરાએ તો હકીકત કહી દીધું કે એ લઈને આવી ગયો છે. હવે એ એક્સેપ્ટ કરી શકો તો કરો, નહીંતર તમારી મરજી. હા, તમે ઓપ્શન તો મૂક્યું જ નથી ને મારી પાસે, એટલે ક્યાં જવું મારે? પણ કાંઈ વાંધો નહીં મમ્મીજી, ઝાઝા દિવસ નથી. સમય આવીએ બધી જ ખબર પડી જશે કે કોણ કેવું છે. અને તમે તમારા દીકરાના પ્રેમમાં આંધળા થયા છો. પણ એટલું યાદ રાખજો કે સાચું સમય આવીને ઊભું જ રહેશે. જેણે ખોટું કર્યું છે ને એને એના કર્મોનું ફળ જરૂરથી મળશે. સાચું આવશે ને તો જોયું જશે. અને મને ખબર છે કે મારો દીકરો ક્યારેય જૂઠો છે જ નહીં. હા, એટલે કર્મનું ફળ જેને જ્યાં મળવાનું છે ને એ મળી જશે. હવે જીભડો ના ચલાવશો, હાથ ચલાવો. બધા ભૂખ્યા છે. આમ પણ તમારા બાપના ઘરે તો તમે જવાના નથી, અહીંયા જ પડ્યા છો. તો જ્યાં સુધી પડ્યા છો ત્યાં સુધી હાથ ચલાવો. ભૂખ લાગી છે ને તો બોલાવો નવી વહુને. શું કરે છે મહારાણી આ ઘરમાં? નહીં કરે ને એ કામ. તો હું પણ નહીં કરું. એમ? હું પણ કોઈ બંધાયેલી નથી કે આખા ઘરના ઢસેડા હું જ કરું. હવેથી તમારી નવી વહુ ઘરના કામ કરશે, હું એટલે નહીં. તમે માની લીધું કે સાગર જે એટલે તમે માની લીધું કે સાગરે જે બીજા લગ્ન કર્યા છે એ સારી રીતે જ કર્યા છે ને સાચા જ કર્યા છે. જો તમે સારા હોત ને તો મારી આ બધી વાત ચૂપચાપ સહન કરી હોત, પણ નહીં કરીને તમે નહીં કરીને. એટલે ખબર પડી ગઈ કે તમારા પેટમાં ચોર છે. તમારા મતે ચૂપ રહેવું એ સારા હોવાનું પ્રમાણ હોય ને મમ્મીજી, તો હું સારી નથી અને મને સારું બનવાનો કોઈ રસ પણ નથી. એમને તો સારા બનતા પણ નહીં, મારે બનાવવા પણ નથી. પણ 100 વાતની એક વાત, જે વસ્તુ તમે ઈચ્છતા હતા ને એ તો હવે ક્યારેય નહીં થાય. કઈ વાતની વાત કરો છો તમે? હું શું ઈચ્છતી હતી? મારો જવાબ આપો મમ્મીજી. સુધી જે જીવનમાં દુઃખ જ દુઃખ હતું ને એ બધું જ દુઃખ હવે સુખમાં પરિવર્તિત થઈ જશે. કારણ કે
જે મારે જોતું હતું ને એ મળી ગયું. અત્યાર સુધી જે વ્યક્તિની પાછળ હું પડ્યો હતો ને એ વ્યક્તિ આખરે મારું જ થયું. અને હા. આ એકલો એકલો કેમ બોલશો? અને આ સમાચાર સાંભળ્યા એ હાસા છે હે કયા સમાચારની વાત કરે છે? કે તે બીજા લગ્ન કર્યા છે? હા ભાઈ, વાહ. મેં છે ને બીજા લગ્ન કર્યા છે. તને તો ખબર જ છે ને પહેલેથી કે મને છે ને મીરા જરાય પસંદ નથી. અરે પણ કેમ પસંદ નથી? એમ તો મીરા ભાભી સારા જ છે. સારા હોય તો શું થયું? હમ? તને હજી ખબર નથી કે મીરા કેટલી સારી છે ને કેટલી ખરાબ છે. કારણ કે કહેવાય ને કે જે લોકો અમુક અમુક વાર મળે ને એ વ્યક્તિને સામેવાળા વ્યક્તિનો પૂરો અનુભવ નથી થતો. જો ભાઈ એને તો મારી માત્ર હેલો હાય કેમ છો મજામાં એટલો જ સંબંધ હોય છે. પણ જે વ્યક્તિ એની સાથે દિવસ રાત રહેતો હોય એની જ પત્ની હોય તો પછી એના પૂરેપૂરા સ્વભાવ સાથે એ પરિચિત હોય ને. અરે પણ મારી વાત સાંભળ, હું તમારી બાજુમાં રહેતો હતો ત્યાં સુધીની તો મને ખબર છે કે મીરા ભાભી બહુ સારા છે. અને આપણે તો ઘર જેવો સંબંધ હતો પહેલા. ખબર છે તો પછી કે આપણે ઘર જેવો સંબંધ હતો. અને બીજી વાત હા કે મીરાનું કામ કેવું છે તને ખબર છે ભાઈ? એવું એનું કામ છે ઉંદરડા જેવું. ઉંદરડા જેવું એટલે? એટલે એમ કે કરડતું પણ જવાનું અને ફૂંક પણ મારી દેવાની, જેથી કરીને સામેવાળા વ્યક્તિને નુકસાન પણ જાય અને એની એટલે સામેવાળા વ્યક્તિને નુકસાન પણ જાય અને થયેલા નુકસાનની ખબર પણ ના પડે. અરે પણ તું આવું એની વિશે કેમ બોલશો? અનુભવ. મને અનુભવ તો મને તો મીરા ભાભીનો અનુભવ છે ત્યાં સુધી કે એના આખી સોસાયટીમાં વખાણ થતા. કીધું ને મેં, દૂરથી ડુંગરા રળિયામણા જ લાગે. સમજાઈ ગઈ, આખી વાત સમજાઈ ગઈ. પણ હવે તું આ નવા ભાભીનો મને ફોટો દેખાડી, એને કરતાં રૂપાળા હશે એટલે જ તે લગ્ન કર્યા હશે. અરે રૂપ રૂપનો અંબાર છે તારી ભાભી. હા આમ એકવાર જોઈશ ને તો તારું પણ મન કાબુમાં નહીં રહે. પણ જોજો તારી ભાભી છે. હા 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 છે ને. તું આની વાત કરતો હતો? હા એની જ વાત કરું છું. થઈ ગયો ને હક્કો બક્કો. મારી હાસે જ મારી દામિની છે જેવી. એકવાર એનું ફેસ કોઈ જોઈ લઈને તો એની પાછળ ગાંડો થઈ જાય. બસ હવે એટલો ઘૂરી ઘૂરીને ના જો, મારી પત્નીને નજર લાગી જશે. પણ મારી વાત સાંભળ તું. હું સાંભળું હવે તારી વાત. આની વિશે તું કેટલું જાણશો? એ જ કે દામિની મારી પત્ની છે અને હું એનો પતિ. અરે મારી વાત સાંભળ. શું? આણે છે ને મારો દોસ્તાર છે ને એની હારે બહુ ખોટું કર્યું હતું. એની હારે લગ્ન કર્યા હતા. એની ઘરવાળી છે. અરે તારે જોવામાં ફેર થઈ ગયો હશે. તું જે વાત કરે છે ને એ કદાચ કોઈ બીજી છોકરી હશે, આ નહીં હોય. શું કરે એ બે જણાના હું તને ફોટા દેખાડું. થેન્ક યુ એનું ફેસબુક ઉપર જો સતીશ આ જો હવે આ તો દામિની જેવી જ છોકરી લાગે છે. દામિની જેવી છોકરી લાગે એમ નહીં, દામિની જ છે. અને આ છે ને બધાને પેલા પ્રેમમાં ફસાવે છે અને લૂંટીને વહી જાય છે. સમજો તું? પણ તને કઈ રીતે ખબર પડી? હા તને કઈ રીતે ખબર પડી કે આ છોકરી બધા છોકરાઓને હેરાન કરે છે? અરે મને એ મળ્યો ત્યારે વાત કરી એણે. આ છોકરો છે તારો ફ્રેન્ડ છે? હા અને તને ખોટું લાગતું હોય ને તો એને હોતી બોલાવવું અત્યારે. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તું મારી સાથે ખોટી વાત તો ના જ કર. હા તો પછી હવે મારી વાત સાંભળ. હજી કાંઈ એને હોપ્યું નથી ને આમ તિજોરીની સાવીને એવું સોંપી દીધું. સોંપી દીધું? તિજોરીની ચાવી સોંપી દીધી મેં એને. કારણ કે મારી પત્ની છે તો મને એવું થયું કે ઘરના બધા અધિકારો અને ઘરની બધી વસ્તુ એને સોંપવી જોઈએ ને. તું હવે મારે તને શું કહેવું? અત્યારે ને અત્યારે તું હાલ તારી ઘરે જ આવી હાલ.
મીરા હોતે બિચારી હાવ રોવા જેવી થઈ ગઈ હતી. ખબર નથી પડતી આ ઘરને કોની નજર લાગી ગઈ છે, સમજાતું જ નથી શું થવા બેઠું છે. હા, આમ ગણો ને બધું વાક છે ને ભૂલ મારી જ છે, સમજ્યા? તે તો ના જ પડી હતી, પણ હું વળી ડાયો છે ને મને દયા આવી ગઈ અને મેં વળી દામિનીના એ આશરો આપ્યો, એમાં જ આ બધું બખાડાઈ ગયું. પણ સાગર જે કહી રહ્યો છે એ વાત પણ તો જાણવા જેવી છે ને. સાગરે કહ્યું કે દામિની એનું ધ્યાન રાખે છે, મીરા બહુ એનું ધ્યાન નહોતા રાખતા અને એને વાતે વાતે દરેક વાતમાં ટોકતા હતા. તો આ બધી વાતને પણ ધ્યાનમાં તો રાખવી જ પડશે ને આપણે. તમે સમજતા કેમ નથી? આપણો દીકરો દુઃખી થતો હતો પણ આપણને કહેતો નહોતો. મને પણ આપણે હું સાગરની વાત સાચી માની લેવાની. શું થયું? દામિની ક્યાં છે? દામિની? હા, દામિની છે ક્યાં? અમને ક્યાંથી ખબર હોય ક્યાં છે? તને ખબર દામિની ક્યાં છે? મમ્મી દામિની ઘરે હતી એટલે જ પૂછું છું ઘરે છે કે ક્યાં છે દામિની? અરે હશે રૂમમાં, જાને જઈને જો ને. મને રૂમમાં જઈને આવ્યો મમ્મી, રૂમમાં નથી દામિની. અરે દામિની પછી જોજે, પેલા મેં તને કીધું એ જોઈ આવી જા. હા હા શું 2 મિનિટ આવ્યો. હા, અશોક, આ બધું શું થવા બેઠું છે? હું હમણાં સાગર આવે ને એટલે બધું. અમને ખબર પડે તો અમે કઈ કહીએ ને તમને. અરે પણ હું થયું તું બે કેમ અહીંયા દોડતા દોડતા આવ્યા ને દામિની વિશે પૂછો છો? અરે પણ હું એમ કહું છું કે દામિનીનું શું છે? હા, દામિની અને સાગર વચ્ચે કઈ મગજમારી થઈ? અરે મગજમારી નથી થઈ, હા, પણ હા, સાગર બધુંય બરોબર તો છે ને? સાગર શું થયું? બોલ ને બેટા. સાગર સાગર તને કહું છું, એટલે કાંઈ નથી. સાગર એક મિનિટ. સાગર તું હું કે? શું કહેવા માંગે છે? બોલ ને. કહું છું. હા, સાગર જેને પત્ની બનાવીને ઘરે લાવ્યો હતો ને હા. દામિનીને, એ છે ને હાવ એટલે હાવ કેવી છોકરી છે તમને ખબર છે? એણે મારા દોસ્તર હારે કેવું કર્યું હતું, એની હારે લગ્ન કર્યા અને પછી થોડોક ટાઈમ રહી અને ઘર સાફ કરીને વહી ગઈ, દાગીના આ બધાય રૂપિયા. અને પછી આજે મને આ મળ્યો એટલે મેં એને પૂછ્યું કે તે તો બીજા લગ્ન કર્યા છે ને, ફોટો તો બતાવ્યો. ફોટો જોયો ને મેં બધી આને વાત કરી. મેં કીધું મોડું ન થાય એ પહેલા આપણે ઘરે જ આવી પહેલા. તો દામિની અહીંથી તિજોરી ખાલી કરીને વહી ગઈ, બધું લૂંટી ગઈ ને? આ છે ને મીરાઓ સાચું જ કહેતા હતા કે આવી રીતે ન કરવાનું હોય. એટલે તે દિવસે તે મને જે કહ્યું એ બધું ખોટું ને. મીરા વહુ વિરુદ્ધ મને ચડાવી એ વાત પણ ખોટી, અને હું મૂરખ તારી વાતમાં આવી ગઈ. હા, અને પેલી છોકરી એવી વાતો કરતી હતી કે જાણે મીરા વહુએ તો સાગરના જીવનમાં એટલા પહાડ ઊભા કરી દીધા છે ને કે એને સામેનો રસ્તો દેખાતો જ નથી. હા, આ બધી વસ્તુ તમે લોકોએ કરી, જોઈ લીધું એનું પરિણામ બેટા. અને સાચી વ્યક્તિની હાય લીધી ને એનું પણ પરિણામ અત્યારે દેખાઈ જ રહ્યું છે. મમ્મીજી તમે બોલો છો આ બધું? હા, અત્યાર સુધી ક્યાં ગયા હતા? તે દિવસે કઈ કરીને થાકી ગઈ કે મારો કોઈ વાંક નથી, ત્યારે જેમ તેમ મને બોલવા લાગ્યા હતા તમે જ છો ને? તમારો દીકરો આટલું મોટું કાંડ કરીને ઘરમાં આવ્યો તો પણ તમારાથી એક શબ્દ ન બોલાયો. જ્યારે મારી જરા કમતી ભૂલ હોય તો આખું ઘર માથે ચડી બેસો છો. હવે બોલો ને, કાઢી મુકાઈને ઘરની બહાર. સાચી વાત છે, ભૂલ તો થઈ જ. પહેલા મેં તમારા પપ્પાજીને ના પાડી કે આને ઘરમાં રહેવાની પરમિશન ના આપો, પણ આ આંધળો પ્રેમમાં પડી ગયો હતો ને. એના પ્રેમમાં પડી અને તું તારી પત્નીને જ ખોટી ઠેરવતો હતો. લઈને વહી ગઈ ને બધું. હા, ખાલી કરી ગઈ ને, રોડ પર લાવી દીધા ને. અરે આવા લોકોને પ્રેમ શબ્દનો અર્થ જ નથી ખબર હોતો. અરે પણ તને એ તો ખબર હતી ને કે મારા લગ્ન થઈ ગયા છે, મારી ઘરે પત્ની છે, છતાંય તું આવા રંગરેલિયા ઉડાવડતો તો બે તને જરી કે શરમ ન આવી? ક્યાંથી શરમ હોત? શરમ હોત તો દેવી જેવી પત્નીનું અપમાન ન કરત, મા બાપને એના વિરુદ્ધ ભડકાવત નહીં. બોલવાનું બોલ્યો છે. અરે હું પણ વિશ્વાસ નહોતી કરતી, પણ હું કાચા કાનની આની વાતમાં તો આવી જ ગઈ. અરે આજે સવારે
મન ફાવે એવું વર્તન કર્યું છે મેં મીરાબહુ સાથે. ના બોલવાનું બોલીશું. જો મીરાબહુ, ભૂલ થઈ ગઈ મારાથી, મને માફ કરી દેજો. મેં નહોતું વિચાર્યું કે મારો સિક્કો ખોટો છે. જરૂર છે જે થયું એ બરાબર જ થયું તમારા લોકો સાથે. તમને બહુ ઘમંડ હતો ને દીકરાનો અને નવી વહુનો. હવે ખબર પડશે કે શું, હવે ખબર પડશે તમને કે કેટલી વિશેષો થાય છે. બાર પ્રેમ કરવા બહુ સહેલા હોય છે, પણ એ જ વ્યક્તિને ઘરમાં લઈ આવી અને લગ્ન કરીને રાખવીને પત્નીનો દરજ્જો આપવો ને બહુ અલગ હોય છે. કચરા પોતા વાસણ કપડા રસોઈ બધા કામ કરે ને એને પત્ની કહેવાય. બાકી ગર્લફ્રેન્ડને શું હતું? બાર ફરી હરીને મોજ કરી ખાધું પીધું. ફરક છે પ્રેમિકા અને પત્નીમાં ઘણા ફરક છે. હું એવું નથી કહેતી કે બધી છોકરીઓ ખોટી હશે, પણ દામિની જેવી અમુક વ્યક્તિઓ છે જે ઘર પણ ભંગાવે છે અને ઇજ્જત વગરના પણ કરે છે, સાથે સાથે રૂપિયા પણ લૂંટે છે. હવે ખબર પડી કે ના પડી? સાચી વાત છે મીરાબહુ તમારી. પ્રેમિકા હોય ને એ દિવાસળી હળગાવે છે પણ ઘરમાં આગ લગાડવા માટે, અને પત્ની હોય ને એ દિવાસળી હળગાવે છે પણ ચૂલો જગવી એના પતિનું પેટ ઠારવા માટે. એટલો ફરક હોય છે. એક પતિનું ઘર ભાંગે છે અને બીજું પતિનું ઘરને ઉજાગર કરે છે. પણ તું આ વાત નહીં સમજ, કારણ કે તને તો એક કોઈ અજાણી છોકરીનો પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું ને માથા ઉપર. અરે પ્રેમ શું હોય હવે? હે હા, સ્વરૂપ. પણ તને હાચી વાત કરું તો આ હીરા ભાભી રહ્યા ને એ તને હાસો પ્રેમ જ કરતા હતા, પણ તું નવું રૂપ જોઈ અને મોહી ગયો. એમાં પણ પુરુષોનો જ વાંક છે. લગ્ન કરીને પત્ની ઘરમાં આવે ને તો પહેલા તો એને માન સન્માન ઇજ્જત કે પ્રેમ કાંઈ મળતું નથી. આખો દિવસ ઢોરની જેમ ઘરના ઢસેડા કરે છે. એટલે તૈયાર થવાનું, સારું દેખાવાનું, સારા શૃંગાર કરવાનો એને ટાઈમ નથી રહેતો. અને પછી એક સમય એવો આવે છે કે એની ખૂબસૂરતી બધી જ પૂરી થઈ જાય ત્યારે પતિઓને ખૂબસૂરત સ્ત્રીની ચાહના જાય એટલે એ બહાર જાય છે. પોતાની પત્નીને એટલો સમય આપો, એટલો પ્રેમ આપો, એટલું માન સન્માન આપો ને કે પોતે જ એના પોતાના રૂપ અને પોતાના પરિવારને સાચવી શકે. તો તમારે બહાર મોઢું મારવાની કોઈ જરૂર નહીં. હા, સાચી વાત છે મીરાઓની. પત્ની જ્યારે નવી નવી હોય ને ત્યારે સાચવે, અને પત્ની જ્યારે અમુક વર્ષો થઈ જાય, 2-4 સંતાનની માતા બને, પછી એને નીકળેલો ભંગાર છે એમ કરીને તમે એને ભંગાર જેવી વસ્તુની યારે ખપાવી દેશો. બસ આ જ ભૂલ છે, સમજા? અને આપણે આપણા ઘરમાં કોઈ સ્ત્રીની આંખમાં આંસુડું પાડવી ને એટલે એનું પરિણામ આપણે ભોગવવું જ પડે છે. અને આ જો અત્યારે જોઈ લીધું ને એ પરિણામ, હું દશા થઈ આપણી. હવે પસ્તાવો કરીને શું ફાયદો સાગર? સાચી વાત છે તમારા લોકોની. આમાં બધા કરતા જો હકીકતમાં કોઈની ભૂલ હોય ને તો માત્ર ને માત્ર મારી છે. હું જે સ્ત્રીના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો, મને એવું લાગતું હતું કે મીરા તરફથી મને પ્રેમ જ નથી મળતો. જે પ્રેમ મારે જોઈએ છે ને મારે બહાર શોધવો પડશે. પણ હું ખોટો હતો. મીરા, મીરા મને માફ કરી દે મીરા. આજ પછી કોઈ દિવસ મને એક પણ જાતની તકલીફ નહીં ઊભી થવા દઉં. સાગર, એ તો દામિની છોડીને ગઈ છે એટલે માફી માંગુ છું. બાકી આ જગ્યાએ દામિની અત્યારે તમારી સાથે ઊભી હોત તો તમે મને તમે મારી માફી માંગતા હોત ખરા? નહીં, બિલકુલ નહીં. અને હું પણ એક સ્વાભિમાની સ્ત્રી છું. મને પ્રેમની જરૂર છે, કોઈની દયાની નહીં. અત્યાર સુધી મને એમ હતું કે તમે સુધરી જશો, પણ હવે મને લાગે છે કે એક વખત તમે જો માફ કરી દો ને કોઈને તો એને બીજી વખત દગો કરવા માટે પણ મોકો મળે છે. પ્રોમિસ કરું છું આજ પછી કોઈ દિવસ આવું નહીં કરું. પ્રોમિસની કોઈ જરૂર નથી સાગર. આઈ ટ્રસ્ટ કે તમે કોઈ દિવસ આવું કંઈ નહીં કરો. હવે જેની સાથે લગ્ન કરો એનું ધ્યાન રાખજો. મીરા, મમ્મી, પપ્પા, હું તમારું ઘર હર હંમેશા માટે છોડીને જાઉં છું, કારણ કે મારે એક પતિની જરૂર છે. સમય આવે રંગ બદલેવા વ્યક્તિની નહીં. મીરા, મીરા મારી વાત તો સાંભળ. મીરા, મીરા